હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું શ્રીજી ક્લાસીસના યુટ્યુબ ચેનલમાં. આજના વિડીયોમાં આપણે એબીસીના ક્વિક રિવિઝન માટે જે એમસીક્યુ છે તેના વિશે ડિસ્કશન કરીશું. આગળ આઈસીએમના પણ ક્વિક રિવિઝનનો વિડીયો મૂકેલો છે, તો એ પણ જોઈ લેજો. ક્વેશ્ચન છે 1. સ્મોલ બિલ્ડિંગ હેવ વિચ ટાઈપ ઓફ લોડ? તો કે નાની બિલ્ડિંગ હોય તેમાં કયા પ્રકારનો લોડ હોય છે? તો મોડરેટ લોડ હોય છે. વિચ ટાઈપ ઓફ સપ્લાય સિસ્ટમ યુઝ ફોર સ્મોલ બિલ્ડિંગ? તો કયા પ્રકારની સપ્લાય સિસ્ટમ યુઝ કરવામાં આવે છે? તો મીડિયમ વોલ્ટેજ સિસ્ટમ યુઝ કરવામાં આવે છે. વિચ બિલ્ડિંગ સિસ્ટમ હેવ કોમ્પ્લેક્સ પાવર ડિસ્ટ્રીબ્યુશન? કઈ બિલ્ડિંગમાં પાવર ડિસ્ટ્રીબ્યુશન કોમ્પ્લેક્સ હોય છે? તો મલ્ટી સ્ટોરી બિલ્ડિંગમાં. વોટ ઇઝ ધ વેલ્યુ ઓફ લોડ ફોર સ્મોલ ઇન્ડસ્ટ્રી? એટલે કે નાની ઇન્ડસ્ટ્રી હોય ત્યાં લોડ કેટલો હોય છે? તો કે 50 kVA સુધી. મીડિયમ ઇન્ડસ્ટ્રી હોય ત્યાં લોડ કેટલો હોય છે? તો કે 50 kVA થી 2000 kVA. અને લાર્જ અને હેવી ઇન્ડસ્ટ્રી માટે લોડ કેટલો હોય છે? તો 200 kVA. તો આ ત્રણમાંથી આપણે એક એમસીક્યુ કમ્પલસરી માનીને તમારે ચાલવાનો છે. એના પછી ફોર ફાઇનલ સબ સર્કિટ કોપર કંડક્ટર ક્રોસ સેક્શન એરિયા, એટલે કે ફાઇનલ સબ સર્કિટમાં કોપર કંડક્ટરનો ક્રોસ સેક્શન એરિયા કેટલો હોય છે? તો 1 mm². એલ્યુમિનિયમ કંડક્ટરનો ક્રોસ સેક્શન એરિયા કેટલો હોય છે? તો 1.5 mm². ધ્યાન રાખીશું અહીંયા શું છે? ફાઇનલ સબ સર્કિટ. એવી જ રીતે ફોર પાવર વાયરિંગ કોપર કંડક્ટર ક્રોસ સેક્શન એરિયા, એટલે કે પાવર વાયરિંગ માટે કોપર કંડક્ટરનો ક્રોસ સેક્શન એરિયા કેટલો? તો 1.5 mm². અને પાવર વાયરિંગ માટે એલ્યુમિનિયમનો ક્રોસ સેક્શન એરિયા કેટલા? તો 2.5 mm². એના પછી ટીક વુડ બોર્ડ યુઝ ફોર બ્લેન્ક વોલ્ટેજ, એટલે કે જે ટીકના લાકડાનું બોર્ડ હોય છે તે કેટલા વોલ્ટેજ સુધી વાપરી શકાય? તો 240 વોલ્ટ સુધી વાપરી શકાય છે. વિચ સ્વિચ કંટ્રોલ 3 ફેઝ ડિસ્ટ્રીબ્યુશન બોર્ડ? કઈ સ્વિચ દ્વારા 3 ફેઝ ડિસ્ટ્રીબ્યુશન બોર્ડને કંટ્રોલ કરવામાં આવે છે? તો ટીપી એન્ડ એન, એટલે કે ટ્રિપલ પોલ એન્ડ ન્યુટ્રલ. વોટ ઇઝ ધ કલર ઓફ ન્યુટ્રલ વાયર? તો ન્યુટ્રલનો કલર વાયર હોય છે બ્લેક. If the line voltage is 445 volt, then phase voltage is blank volt, તો 240 volt. અહીંયા ખાસ ધ્યાન રાખજો કે લાઇન અને ફેઝ વોલ્ટેજના સંબંધ તમારે સમજવાના છે. જો ડેલ્ટા હોય તો લાઇન વોલ્ટેજ અને ફેઝ વોલ્ટેજ સમાન થાય છે. અને જો સ્ટાર કનેક્શન હોય તો તમારે શું ધ્યાનમાં રાખવાનું છે કે લાઇન વોલ્ટેજ બરાબર √3 ફેઝ વોલ્ટેજ, એટલે કે ફેઝ વોલ્ટેજ લાઇન વોલ્ટેજ ફેઝ વોલ્ટેજના √3 ગણો હોય છે. એકવાર એનું ઇક્વેશન ખાસ તમારે ધ્યાન રાખી લેવાનું છે. તો કદાચ વોલ્ટેજના બેઝમાં કોઈક આવો ક્વેશ્ચન પૂછે અથવા તો કરંટના બેઝમાં આવો કોઈ ક્વેશ્ચન પૂછે તો તમારે કોઈ ભૂલ પડે નહીં. ખાસ ધ્યાન રાખજો, ડેલ્ટામાં વોલ્ટેજ અને કરંટના સંબંધો અને સ્ટારમાં વોલ્ટેજ અને કરંટના સંબંધો. વોટ ઇઝ ધ વેલ્યુ ઓફ ડાયવર્સિટી ફેક્ટર ફોર ડોમેસ્ટિક લોડ? એટલે કે ડોમેસ્ટિક લોડમાં ડાયવર્સિટી ફેક્ટરની વેલ્યુ કેટલી હોય છે? તો 66%. ફ્યુઝ કનેક્ટેડ ઇન બ્લેન્ક વિથ ફેઝ વાયર? ફ્યુઝને કઈ રીતે કનેક્ટ કરવામાં આવે છે? તો ફ્યુઝને સિરીઝમાં કનેક્ટ કરવામાં આવે છે. એના પછીનો ક્વેશ્ચન મલ્ટી સ્ટોરી બિલ્ડિંગ યુઝ વિચ ટાઈપ ઓફ સપ્લાય? જે બહુમાળી બિલ્ડિંગ હોય છે તે કયા પ્રકારનો સપ્લાય વાપરે છે? તો ટ્રી સિસ્ટમ વાપરે છે. સપ્લાય લાઇન કનેક્ટેડ ઇન વિચ ડાયરેક્શન? જે સપ્લાય લાઇન હોય છે તે કઈ દિશામાં રાખવામાં આવે છે? તો તે હોરિઝોન્ટલ દિશામાં રાખવામાં આવે છે. અને બીજા જે કનેક્શન હોય છે એ વર્ટિકલ દિશામાં રાખવામાં આવે છે. સ્વિચ, પુશ બટન એન્ડ કોન્ટેક્ટ્સ ઓપરેટ ઇન વિચ ડાયરેક્શન? હવે આપણે જે ડાયાગ્રામ બતાવીએ છીએ, બ્લુપ્રિન્ટ બનાવીએ છીએ, તેમાં આ બધા જ જે ડિવાઇસ હોય છે એ કઈ દિશામાં ઓપરેટ થાય છે? તો લેફ્ટ ટુ રાઈટ ડાયરેક્શનમાં ઓપરેટ થાય છે. સ્વિચ, પુશ બટન એન્ડ કોન્ટેક્ટ ઓલવેઝ કેપ્ટ ઇન વિચ સ્ટેટ? એટલે કે આ બધા જ ડિવાઇસ જે ડાયાગ્રામ હોય તેમાં કઈ સ્ટેટમાં રાખવામાં આવે છે? તો હંમેશા ઓફ કન્ડિશનમાં જ બતાવવામાં આવે છે. એના પછી આ જે બધા ડિવાઇસ છે એ ડિવાઇસને જે ડિવાઇસ સૌથી પહેલા ઓપરેટ થવાનું હોય તેને ક્યાં દર્શાવવામાં આવે છે? તો કે લેફ્ટમાં દર્શાવવામાં આવે છે. એના પછીનું ડિવાઇસ એના બાદ એ રીતે ક્રમમાં દર્શાવવામાં આવે છે. તો આપણે શું ધ્યાન રાખવાનું છે કે જે ડિવાઇસ પહેલા ઓપરેટ થવાનું છે તેને લેફ્ટ, એટલે કે ડાબી બાજુ દર્શાવવામાં આવે છે. એના પછી ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સ મેઝર્ડ ઇન? ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સ શેમાં માપવામાં આવે છે? તો મેગા ઓહ્મમાં. વિચ ટેસ્ટ ઇઝ યુઝ ટુ ચેક વેધર સ્વિચ, અહીંયા ધ્યાન રાખજો, સ્વિચ ઇઝ કનેક્ટેડ ઇન લાઇન વાયર ઓર નોટ? જે આપ તમારી સ્વિચ છે એ લાઇન વાયરમાં જ કનેક્ટ કરેલી છે કે નહીં તે ચેક કરવા માટે શેનો ઉપયોગ થાય છે? પોલારિટી ટેસ્ટ. અથવા તો આનો રિવર્સ ક્વેશ્ચન પૂછે, પોલારિટી ટેસ્ટ ઇઝ યુઝ ટુ ચેક
પછી તમને ઓપ્શન આપી દીધા હોય અને તેમાંથી આપણે સિલેક્ટ કરીશું કે સ્વિચ ઇઝ કનેક્ટેડ ઇન લાઇન ઓર નોટ. તો આ ખાસ ધ્યાન રાખવાનું છે. એના પછીનો ક્વેશ્ચન, which device is used to check whether switch is connected in line wire or not. અહીંયા ખાસ ધ્યાન રાખજો, અહીંયા ટેસ્ટની વાત કરી છે એટલા માટે નામ શું આપેલું છે, પોલારિટી ટેસ્ટ છે. અહીંયા ડિવાઇસની વાત કરી છે માટે ડિવાઇસ કયું વપરાય છે, નિયોન ટેસ્ટર. તો બંને વચ્ચે ખાસ તમારે ધ્યાન રાખવાનું છે. વેલ્યુ ઓફ અર્થ રેઝિસ્ટન્સ શુડ નોટ બી લેસ ધેન 1 મેગા ઓહ્મ. 1 મેગા ઓહ્મ કરતા અર્થ રેઝિસ્ટન્સની કિંમત ઓછી હોવી જોઈએ નહીં. અહીંયા એસ મિસિંગ છે એટલે સ્વિચની વાત કરી છે, ખાસ ધ્યાન રાખજો, તેમાં પણ ભૂલ પડે નહીં. ફોર લાઇટિંગ સર્કિટ 240 વોલ્ટ વેલ્યુ ઓફ 240 વોલ્ટ વેલ્યુ ઓફ ઇન્સ્યુલેશન વોલ્ટેજ ગ્રેડ, એટલે કે 240 વોલ્ટ માટે ઇન્સ્યુલેશનનો વોલ્ટેજ ગ્રેડ કેટલો હોય છે, તો 650 વોલ્ટ. અને 415 વોલ્ટ માટે ઇન્સ્યુલેશનનો વોલ્ટેજ ગ્રેડ કેટલો હોય છે, તો 1100 વોલ્ટ. વિચ ડિવાઇસ પ્રોડ્યુસ ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશન ઇન વાયરિંગ સિસ્ટમ. ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશન કયા સાધન દ્વારા ઉત્પન્ન થાય છે, તો ડિસ્ચાર્જ લેમ્પ દ્વારા ઉત્પન્ન થાય છે. કયું ડિવાઇસ હાર્મોનિક્સ ઇન્જેક્ટ કરે છે, એટલે કે હાર્મોનિક્સ જે પાવર સિસ્ટમ હોય તેમાં દાખલ કરે છે, તો ડિસ્ચાર્જ લેમ્પ છે. તો ડિસ્ચાર્જ લેમ્પ હાર્મોનિક્સ પણ તેમાં દાખલ કરે છે. અહીંયા તમારે ખાસ ધ્યાન રાખવાનું છે, આ જે એમસીક્યુ છે એ આગળની પીડીએફમાંથી જ લીધેલા છે, પણ જે વધારે ઇમ્પોર્ટન્ટ હોય એવા જ એમસીક્યુ આમાં કન્સિડર કરવામાં આવ્યા છે. તો જેનાથી તમારું ક્વિક રિવિઝન થઈ જાય અને જે આઈએમપી એમસીક્યુ હોય તે રહી જાય નહીં. ડિસ્ચાર્જ લેમ્પ હેવ વિચ ટાઈપ ઓફ કેરેક્ટરિસ્ટિક્સ. તો ડિસ્ચાર્જ લેમ્પની કેરેક્ટરિસ્ટિક્સ કયા પ્રકારની હોય છે, તો નોન લિનિયર. એના પછી આ જે લાઈફના રિલેટેડ ક્વેશ્ચન હતા એ પણ તમને કીધું હતું કે આ દરેકની આપણે લાઈફ યાદ રાખીશું કે લાઈફ ઓફ એલઈડી તો 50,000 અવર, લાઈફ ઓફ સીએફએલ તો 10,000 અવર, લાઈફ ઓફ ઇન્કન્ડેન્સન લેમ્પ તો 1200 અવર્સ. તો આમાંથી કદાચ ક્વેશ્ચન પૂછી શકે કે લાઈફ ઓફ એલઈડી પછી અલગ અલગ ઓપ્શન આપી દે તો આપણે સિલેક્ટ કરવાનું છે 50,000 અવર. વોટ ઇઝ ધ વેલ્યુ ઓફ યુટિલાઇઝેશન ફેક્ટર, એટલે કે યુટિલાઇઝેશન ફેક્ટરની કિંમત કેટલી હોય છે, તો હંમેશા લેસ ધેન યુનિટી હોય છે. ઇનવર્સ ઓફ મેન્ટેનન્સ ફેક્ટર, એટલે કે મેન્ટેનન્સ ફેક્ટરના વ્યસ્તને શું કહેવાય, તો ડેપ્રેશિએશન ફેક્ટર કહેવાય. અને આનાથી ઊંધું ડેપ્રેશિએશન ફેક્ટરના વ્યસ્તને શું કહેવાય, તો મેન્ટેનન્સ ફેક્ટર. એટલે આ ખાસ ધ્યાન રાખજો બંને રીતે ક્વેશ્ચન. વેલ્યુ ઓફ ડેપ્રેશિએશન ફેક્ટર, એટલે કે ડેપ્રેશિએશન ફેક્ટરની કિંમત કેટલી હોય છે, તો કે ગ્રેટર ધેન 1, એટલે કે 1 કરતાં વધારે હોય છે. ફોર ડીસી સપ્લાય સિસ્ટમ વોટ ઇઝ ધ કલર કોડ. ડીસી સપ્લાય સિસ્ટમ માટે કલર કોડ કયો હોય છે, તો પોઝિટિવ માટે રેડ, નેગેટિવ માટે બ્લુ અને મિડ વાયર માટે બ્લેક. એવી જ રીતે એસી માટે તમને આપેલું છે કે RYB એટલે રેડ, યલો અને બ્લુ, અને ન્યુટ્રલ માટે બ્લેક. તો આ પણ ખાસ ધ્યાન રાખવાનું છે, કદાચ આમાંથી કોઈ કંઈક ક્વેશ્ચન પૂછી શકે. લોડ કેલ્ક્યુલેશન એન્ડ નંબર ઓફ સબ સર્કિટ કેલ્ક્યુલેટ ફ્રોમ, એટલે કે જે લોડ હોય છે લોડની ગણતરી અને નંબર ઓફ સબ સર્કિટ્સ એના પરથી ગણવામાં આવે છે, તો બ્લુપ્રિન્ટ પરથી ગણવામાં આવે છે. કેબલ સાઇઝ ફોર વાયરિંગ કેલ્ક્યુલેટ ફ્રોમ, વાયરિંગ માટે કેબલની સાઇઝ કઈ રીતે કેલ્ક્યુલેટ કરવામાં આવે છે, તો કે સબ સર્કિટના કરંટ પરથી. વિચ ટાઈપ ઓફ વાયર યુઝડ ઇન કોન્ડ્યુટ વાયરિંગ. કોન્ડ્યુટ વાયરિંગમાં કયો વાયર વાપરવામાં આવે છે, VIR અથવા PVC. તો જો ઓપ્શનમાં બંને આપેલા હોય અને આન્સર હોય બોથ તો આપણે એ જ સિલેક્ટ કરીશું. વિચ કોન્ડ્યુટ સિસ્ટમ વાઇડલી યુઝ, કઈ કોન્ડ્યુટ સિસ્ટમ વધારે વાપરવામાં આવે છે, તો PVC વાપરવામાં આવે છે. કોસ્ટ ઓફ વિચ કોન્ડ્યુટ સિસ્ટમ ઇઝ લેસ, કઈ કોન્ડ્યુટ સિસ્ટમની કિંમત લેસ હોય છે, ઓછી હોય છે, તો PVCની. વિચ ટાઈપ ઓફ કોન્ડ્યુટ સિસ્ટમ રિક્વાયર લેસ ટાઈમ ફોર ઇન્સ્ટોલેશન, કયા પ્રકારની કોન્ડ્યુટ સિસ્ટમને ઇન્સ્ટોલ કરવામાં સૌથી ઓછો ટાઈમ લાગે છે, તો PVC. અને કેટલો ટાઈમ ઓછો લાગે છે, તો 25% ટાઈમ જેટલો ઓછો લાગે છે. પ્લાસ્ટિક કોન્ડ્યુટ્સ હેવ થર્મલ એક્સપાન્શન બ્લેન્ક મોર ધેન સ્ટીલ કોન્ડ્યુટ, એટલે કે સ્ટીલ કોન્ડ્યુટ કરતા પ્લાસ્ટિકનો થર્મલ એક્સપાન્શન કેટલો વધારે હોય છે, તો 6 ગણો વધારે હોય છે. વેલ્યુ ઓફ ડાયવર્સિટી ફેક્ટર ફોર ડોમેસ્ટિક લોડ, ડોમેસ્ટિક લોડ માટે ડાયવર્સિટી ફેક્ટર કેટલું હોય છે, તો 0.6% હોય છે, 0.6 હોય છે પર્સન્ટ નહીં, 0.6. એના પછી calculate maximum load if connected load is 5 kW and diversity factor is 0.6. તમારે અહીંયા મેક્સિમમ લોડ કેલ્ક્યુલેટ કરવાનો છે, બરાબર. તો એના માટેનો ઇક્વેશન આપણે શું અહીંયા ડાયવર્સિટી ફેક્ટરનો ઇક્વેશન હશે કે ડાયવર્સિટી ફેક્ટર બરાબર મેક્સિમમ લોડ
તો ડાયવર્સિટી ફેક્ટરનું ઇક્વેશન તમારે યાદ રાખવાનું છે કે ડાયવર્સિટી ફેક્ટર બરાબર મેક્સિમમ લોડ અપન કનેક્ટેડ લોડ. તમે વેલ્યુ મૂકશો એટલે તમને ખ્યાલ આવશે કે મેક્સિમમ લોડ વેલ્યુ આપણે ફાઇન્ડ કરવાનો છે. તો જ્યારે ડાયવર્સિટી ફેક્ટરને કનેક્ટેડ લોડ વડે મલ્ટીપ્લાય કરીશું તો આન્સર આવશે. અહીંયા તમારે ઇક્વેશન ખાસ યાદ રાખવાનું છે કે ડાયવર્સિટી ફેક્ટર બરાબર મેક્સિમમ લોડ બાય કનેક્ટેડ લોડ. તો જો તમને મેક્સિમમ લોડની વેલ્યુ આપે અને કનેક્ટેડ લોડ શોધવાનું કહે તો પણ તમે ફાઇન્ડ કરી શકો. તો ખાસ ઇક્વેશન અહીંયા સાઈડ પર લખી રાખજો. લાઇટ, ફેન, 3-પિન સોકેટ કનેક્ટેડ ઇન વન સબ સર્કિટ. જે આપણા લાઇટ છે, ફેન છે અને 3-પિન સોકેટ એક જ સબ સર્કિટમાં રાખવામાં આવે છે. તો હા, રાખવામાં આવે છે. પછી જે 5 એમ્પિયરનું સોકેટ હોય એ તમને પૂછે કે કઈ સબ સર્કિટમાં રાખવામાં આવે છે, તો એ લાઇટ અને ફેન સબ સર્કિટમાં જ રાખવામાં આવે છે. આ પણ ખાસ ધ્યાન રાખજો કે 5 એમ્પિયરનો જે સોકેટ હોય છે એ કઈ સબ સર્કિટમાં રાખવામાં આવે છે, તો લાઇટ અને ફેન સબ સર્કિટમાં રાખવામાં આવે છે. અને 15 એમ્પિયરનો જે સોકેટ હોય છે તે પાવર સર્કિટમાં રાખવામાં આવે છે. મેક્સિમમ નંબર ઓફ પોઈન્ટ ઇન વન લાઇટ એન્ડ ફેન સબ સર્કિટ. મહત્તમ પોઈન્ટ કેટલા હોય છે, તો 10 હોય છે. મેક્સિમમ લોડ આપણે એક લાઇટ અને ફેનની સબ સર્કિટ રાખીએ તો તેમાં મેક્સિમમ લોડ કેટલો રાખી શકીએ, તો કે 800 વોટ. તેનાથી વધારે લોડ રાખી શકાય નહીં. એવી જ રીતે પાવર સબ સર્કિટ માટે તમે કેટલો લોડ રાખી શકો, તો 3000 વોટ. તેનાથી વધારે રાખી શકાય નહીં. વેલ્યુ ઓફ વોલ્ટેજ ડ્રોપ ફોર લાઇટ લોડ વાયરિંગ. લાઇટ લોડ વાયરિંગ માટે વોલ્ટેજ ડ્રોપ કેટલો હોય છે, તો કે 2% ઓફ સપ્લાય વોલ્ટેજ પ્લસ 1. આ ખાસ ધ્યાન રાખીશું કે જે લાઇટ લોડ હોય તેના માટે વોલ્ટેજ ડ્રોપ કેટલો છે. પછી પાવર લોડ માટે કેટલો છે, તો કે 5% ઓફ સપ્લાય વોલ્ટેજ. બરાબર, તેનાથી વધારે વોલ્ટેજ ડ્રોપ રાખી શકાય નહીં. અહીંયા કદાચ તમારે કેલ્ક્યુલેટ કરવાનું થાય તો શું કરવાનું છે, 2% ઓફ 230 વોલ્ટ. એ રીતે પણ આપણે આને ગણી શકીએ છીએ. ફોર ટ્રાન્સમિશન લાઇન પરમિસિબલ વેલ્યુ ઓફ વોલ્ટેજ ડ્રોપ. ટ્રાન્સમિશન લાઇન માટે કેટલો છે, તો 12.5%. આ આઈએમપી તરીકે ખાસ ધ્યાન રાખજો. આ એમસીક્યુ પૂછવાની શક્યતા વધારે છે કે ટ્રાન્સમિશન લાઇન માટે વોલ્ટેજ ડ્રોપ કેટલો હોય છે, તો 12.5%. એવી જ રીતે ફોર ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ પરમિસિબલ વેલ્યુ ઓફ વોલ્ટેજ ડ્રોપ 5%. ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ માટે કેટલો હોય છે, તો ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ માટે પણ કેટલો હોય છે, 5% હોય છે. ફોર અંડરગ્રાઉન્ડ કેબલ સિસ્ટમ પરમિસિબલ વોલ્ટેજ ડ્રોપ ફોર ટ્રાન્સમિશન એન્ડ ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ ઇઝ 5%. અહીં ખાસ ધ્યાન રાખજો, અંડરગ્રાઉન્ડ સિસ્ટમની વાત કરી છે કે અંડરગ્રાઉન્ડ સિસ્ટમમાં ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રીબ્યુશન માટે કેટલો વોલ્ટેજ ડ્રોપ છે, તો 5%, એટલે કે 5% છે. તો એ જે ઉપરના 3 એમસીક્યુ છે 52, 53 અને 54, આપણે આ ખાસ ધ્યાનમાં રાખવાના છે કેમ કે આમાંથી એક એમસીક્યુ પૂછવાની શક્યતા વધારે છે. વેન રીવાયરેબલ ફ્યુઝ પ્રોવાઈડ પ્રોટેક્શન અગેન્સ્ટ શોર્ટ સર્કિટ કરંટ અપ ટુ. જે રીવાયરેબલ ફ્યુઝ છે એ આપણને કેટલા શોર્ટ સર્કિટ કરંટ સામે પ્રોટેક્શન આપે છે, તો 4000 એમ્પિયર. એમસીબીની કરંટ રેન્જ કેટલી હોય છે, તો 6 થી 63 એમ્પિયર, એટલે 6 to 63 એમ્પિયર. ડોમેસ્ટિક ઇન્સ્ટોલેશન વિચ આઉટલેટ યુઝ ફોર લાઇટ કરંટ. લાઇટ એટલે કે ઓછા કરંટ માટે કયું આઉટલેટ તમને અત્યારે કીધું એ 5 એમ્પિયર અને હેવી કરંટ માટે 15 એમ્પિયર. 15 એમ્પિયરમાં શું હોય, તો એસી છે આપણું, બરાબર, ફ્રીજ છે, તો એવા બધા ઘરઘંટી છે, એવા બધા ડિવાઇસ કનેક્ટ કરવામાં આવે છે. ડિસ્ટન્સ ઓફ ડીબી ફ્રોમ ફ્લોર લેવલ, તો 2 મીટર, એટલે કે ડિસ્ટ્રીબ્યુશન બોર્ડનું જમીનથી જે આપણું ફ્લોર હોય ત્યાંથી ઊંચાઈ કેટલી રાખવામાં આવે છે, તો 2 મીટર. મેક્સિમમ વોલ્ટેજ ડ્રોપ અલાઉડ ફોર લાઇટ અને ફેન સબ સર્કિટ. તો કે લાઇન અને ફેન સબ સર્કિટ માટે આપણે કેટલો વોલ્ટેજ ડ્રોપ એલાઉ કરીએ છીએ, તો 3%. મેક્સિમમ વોલ્ટેજ ડ્રોપ અલાઉડ બિટવીન મેઇન ફ્યુઝ એન્ડ ડિસ્ટ્રીબ્યુશન બોર્ડ. તો મેઇન ફ્યુઝ અને ડિસ્ટ્રીબ્યુશન બોર્ડ વચ્ચે તમે કેટલો વોલ્ટેજ ડ્રોપ એલાઉ કરી શકો છો, તો 1 વોલ્ટ. મેઇન ડિસ્ટ્રીબ્યુશન બોર્ડ અને સબ ડિસ્ટ્રીબ્યુશન બોર્ડ વચ્ચે તમે કેટલો વોલ્ટેજ ડ્રોપ એલાઉ કરી શકો છો, તો 4.5 વોલ્ટ. એના પછી સબ ડિસ્ટ્રીબ્યુશન બોર્ડ અને ફાઇનલ સબ સર્કિટ વચ્ચે તમે કેટલો વોલ્ટેજ ડ્રોપ અલાઉ કરી શકો છો, તો 1.5 વોલ્ટ. એનાથી વધારે અલાઉ કરાય નહીં. તો આ 3માંથી પણ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. એમાંથી પણ એક ક્વેશ્ચન પૂછાઈ શકે છે. ફોર રેસિડેન્શિયલ પંપ મોટર વોલ્ટેજ ડ્રોપ શુડ બી. જે આપણા ઘરમાં પંપ મોટર વપરાય તો તેમાં કેટલો વોલ્ટેજ ડ્રોપ એલાઉ કરી શકાય, તો 7.5%. ફોર 3 ફેઝ સપ્લાય લોડ રિક્વાયર. 3 ફેઝ સપ્લાય માટે લોડ કેટલો હોવો જોઈએ, તો 6 કિલોવોટ અથવા તેનાથી વધારે હોવો જોઈએ. જો 6 કિલોવોટથી ઓછો લોડ હોય તો તમારે સિંગલ ફેઝ સપ્લાય વાપરવો પડે છે. તો આ પણ ખાસ આઈએમપી યાદ રાખીશું. વિચ કેબલ ઇઝ યુઝ ફોર અર્થિંગ લીડ. અર્થિંગ લીડ માટે કયું કેબલ વપરાય છે, તો 14 HWG ટીન કોપર. તો આ પણ ખાસ ધ્યાન રાખવાનું છે.
ELCB require when load capacity is તો greater than 5 કિલોવોટ એટલે કે 5 કિલોવોટ કરતાં વધારે હોય ત્યારે ELCB ની જરૂર હોય છે. એટલે આ પણ IMP છે, આ 6 કિલોવોટ વાળો ક્વેશ્ચન પણ IMP, અને આ ત્રણમાંથી કોઈ પણ એક પૂછવાની શક્યતા વધારે છે. કલર પ્રોવાઈડ ફોર પ્રોટેક્ટિવ અર્થિંગ વાયર તો ગ્રીન એન્ડ યલો, આ પણ IMP યાદ રાખીશું. ટેપિંગ્સ આર ટેકન ફ્રોમ ડિસ્ટ્રીબ્યુશન બોર્ડ. હાઉ મેની બસ બાર સ્ટ્રીપ યુઝ ફોર 3 phase 4 વાયર સિસ્ટમ તો 4. બરાબર. જે બસ બાર હોય છે તો બસ બારમાં સ્ટ્રીપ્સ કેટલી રાખવામાં આવે છે એટલે કે પટ્ટી કેટલી રાખવામાં આવે છે તો 4 રાખવામાં આવે છે, 3 ફેઝ વાયરની અને 1 ન્યુટ્રલની. જનરલી વોટ ઇઝ ધ લેન્થ ઓફ બસ બાર, સામાન્ય રીતે બસ બારની લેન્થ કેટલી હોય છે તો 1 મીટર. ફોર કરંટ કેપેસિટી 200 એમ્પિયર, ડિસ્ટન્સ બિટવીન 2 ફીડર એટલે કે 200 એમ્પિયરના કરંટ માટે 2 ફીડર વચ્ચેનું અંતર 5 સેન્ટીમીટર અને 400 એમ્પિયર માટે કેટલું અંતર તો 10 સેન્ટીમીટર. નાની બિલ્ડિંગમાં કયા પ્રકારનો લોડ હોય છે તો મોડરેટ લોડ હોય છે. સ્પીડ ઓફ કાર ફોર લો એન્ડ મીડિયમ લોજિંગ હાઉસ એટલે કે જે આપણે લિફ્ટ વાપરીએ છીએ તો લિફ્ટમાં સ્પીડ કેટલી રાખીએ છીએ જે નાના અને મીડિયમ લોજિંગ હાઉસ હોય છે તો 0.5 મીટર પર સેકન્ડ. EPABX નું પૂરું નામ છે ઇલેક્ટ્રોનિક પ્રાઇવેટ ઓટોમેટિક બ્રેક એક્સચેન્જ. ફોર કોમર્શિયલ એન્ડ રેસિડેન્શિયલ બિલ્ડિંગ વિચ ટાઈપ ઓફ ટ્રાન્સફોર્મર ઇન્સ્ટોલ્ડ તો ડ્રાય ટાઈપ. જે કમર્શિયલ અને રેસિડેન્શિયલ બિલ્ડિંગ હોય તેમાં તમે કયું ટ્રાન્સફોર્મર ઇન્સ્ટોલ કરીએ છીએ તો ડ્રાય ટાઈપ. સાઇઝ ઓફ લૂપ અર્થિંગ વાયર, લૂપ અર્થિંગ વાયરની સાઇઝ કેટલી હોય છે તો 6 SWG GI, 6 SWG હોય છે, અને જે કયું મટીરિયલ તો ગેલ્વેનાઇઝ મટીરિયલનું હોય છે. ફોર અર્થિંગ ઓફ રેસિડેન્શિયલ વાયરિંગ વિચ કંડક્ટર ઇઝ યુઝ, જે ઘર વપરાશનું અર્થિંગ હોય છે તેમાં કયું કંડક્ટર વાપરવામાં આવે છે તો 14 SWG તેની સાઇઝ છે, અને કોપર અથવા ગેલ્વેનાઇઝ આયન વાપરવામાં આવે છે. તો કદાચ તમને સાઇઝ પૂછે તો સાઇઝ આવશે 14 SWG, બરાબર, અને મટીરિયલ પૂછે તો કોપર અને ગેલ્વેનાઇઝ આયન. વોટ ઇઝ ધ મેક્સિમમ વેલ્યુ ઓફ અર્થ રેઝિસ્ટન્સ ફોર રેસિડેન્શિયલ બિલ્ડિંગ એટલે કે રેસિડેન્શિયલ બિલ્ડિંગ માટે અર્થ રેઝિસ્ટન્સની મહત્તમ કિંમત કેટલી હોય છે તો 8 ઓહ્મ હોય છે, બરાબર. આ પણ IMP ખાસ ધ્યાન રાખીશું, આ પણ IMP છે. 79 અને 80 બંને ખાસ ધ્યાન રાખવાના છે. ફોર પાવર વાયરિંગ વિચ ટાઈપ ઓફ કેબલ યુઝ, પાવર વાયરિંગ માટે કયો પ્રકારનો કેબલ વાપરવામાં આવે છે તો 8 SWG GI, આ ખાસ ધ્યાન રાખીશું. વિચ ટાઈપ ઓફ અર્થિંગ ઇઝ યુઝ ફોર મલ્ટી સ્ટોરી બિલ્ડિંગ તો પ્લેટ પાઇપ ટાઈપ. વેલ્યુ, વોટ ઇઝ ધ વેલ્યુ ઓફ અર્થ રેઝિસ્ટન્સ ફોર મલ્ટી સ્ટોરી બિલ્ડિંગ, મલ્ટી સ્ટોરી બિલ્ડિંગ માટે અર્થ રેઝિસ્ટન્સની કિંમત કેટલી હોય છે તો 0.5 ઓહ્મ હોય છે. વોટ ઇઝ ધ મેક્સિમમ વેલ્યુ ઓફ અર્થ રેઝિસ્ટન્સ ફોર મલ્ટી સ્ટોરી બિલ્ડિંગ, મેક્સિમમ વેલ્યુ કેટલી રાખી શકીએ તો 2 ઓહ્મ જ રાખી શકાય છે, એનાથી વધારે રાખી શકાય નહીં. સેપરેટ સબસ્ટેશન ઇન્સ્ટોલ્ડ ઇફ ધ લોડ વેલ્યુ મોર ધેન એટલે કે સેપરેટ સબસ્ટેશન ક્યારે ઇન્સ્ટોલ કરવામાં આવે છે તો કે જ્યારે લોડ 100 kVA કરતાં વધારે હોય ત્યારે. આ પણ IMP ક્વેશ્ચન ખાસ ધ્યાન રાખીશું. 86 પણ મોસ્ટ IMP કે વોટ ઇઝ ધ ડાયવર્સિટી ફેક્ટર, ડાયવર્સિટી ફેક્ટર ફોર લોડ AC એન્ડ લિફ્ટ લોડ તો AC અને લિફ્ટ લોડ માટે ડાયવર્સિટી ફેક્ટર કેટલું હોય છે 1 હોય છે. લોડ ડિમાન્ડ 1 કિલોવોટ, મિનિમમ સાઇઝ ઓફ કોપર કંડક્ટર એટલે કે 1 કિલોવોટ માટે કોપર કંડક્ટરની સાઇઝ કેટલી હોય છે તો 10 SWG, 2.5 કિલોવોટ માટે 8 SWG અને 12 કિલોવોટ માટે 6 SWG. આ ત્રણમાંથી પણ એક ક્વેશ્ચન આપણે માનીને ચાલીશું. તો આ જે 5 ક્વેશ્ચન છે એ 5માંથી 3 ક્વેશ્ચન પૂછવાની શક્યતા છે, તો આપણે ખાસ ધ્યાન રાખવાનું છે. અહીંયા તમે જોશો તો જેટલા પણ MCQ તમને દેખાય છે એ બધા જ એક્ઝામના પોઈન્ટ ઓફ વ્યૂ ઘણા IMP છે અને દરેકની પૂછવાની શક્યતાઓ વધારે છે, એટલા માટે જ આ વિડીયોમાં તે ઇન્ક્લુડ કરવામાં આવ્યા છે. તો એક્ઝામ પહેલાં તમે જો આ વિડીયો એકવાર જોઈ લેવો કે જેથી જો IMP ક્વેશ્ચન છે તેનું રિવિઝન તમારે થઈ જાય. ફોર સર્વિસ કનેક્શન હાઉ મેની ઇન્સ્યુલેટર રિક્વાયર્ડ, સર્વિસ કનેક્શન માટે કેટલા ઇન્સ્યુલેટર છે તો 2. પાવર કનેક્શન માટે કેટલા ઇન્સ્યુલેટર છે તો 4, બરાબર. તો આ બંનેમાંથી પણ એક પૂછી શકાય. ICTPN નું પૂરું નામ તો આયન ક્લેડ ટ્રિપલ પોલ એન્ડ ન્યુટ્રલ, આ પણ ફૂલ ફોર્મ યાદ રાખીશું. જેટલા પણ ફૂલ ફોર્મ છે તે આગળની PDF છે તેમાં બધા જ ફૂલ ફોર્મ મેં ચેપ્ટર વાઇઝ ચેપ્ટર ઇન્ક્લુડ કરેલા છે, તો બધા જ ફૂલ ફોર્મ તમારે જોઈ લેવા કે જેથી એક માર્ક પણ આપણો જાય નહીં, કેમકે એક આપણે ફૂલ ફોર્મનો ક્વેશ્ચન માનીને ચાલીશું કે એક તમને ફૂલ ફોર્મ પૂછી શકે છે. ઇન H ટાઈપ સબસ્ટેશન રેટિંગ ઓફ લાઇટનિંગ અરેસ્ટર, H ટાઈપના સબસ્ટેશનમાં લાઇટનિંગ અરેસ્ટરનો રેટિંગ 11 kV. હાઉ મેની લાઇટનિંગ અરેસ્ટર યુઝ ફોર H ટાઈપ સબસ્ટેશન તો 3. બાર્બ્ડ વાયર પ્રોવાઈડ એટ ધ હાઇટ ઓફ એટલે કે બાર્બ્ડ વાયર કેટલી હાઇટ પર રાખવામાં આવે છે તો કે 2 મીટર. IMP ક્વેશ્ચન તરીકે ધ્યાન રાખજો અને આ પણ IMP ક્વેશ્ચન તરીકે.
ઇન્ડોર સબસ્ટેશન હેવિંગ કરંટ કેપેસિટી 300 એમ્પિયર યુઝ, તો સ્વિચ ફ્યુઝ યુનિટ 300 એમ્પિયરનું ઇન્ડોર સબસ્ટેશન હોય તો શું વાપરે છે પ્રોટેક્શન માટે? તો સ્વિચ ફ્યુઝ યુનિટ. અને 300 એમ્પિયર કરતાં વધારે હોય તો ઓસીબી વાપરે છે. નોન ટાઈમ ડિલે ફ્યુઝ પ્રોવાઇડ પ્રોટેક્શન અગેન્સ્ટ તો શોર્ટ સર્કિટ કરંટ, અને ટાઈમ ડિલે ફ્યુઝ પ્રોવાઇડ પ્રોટેક્શન અગેન્સ્ટ ઓવરલોડ એન્ડ શોર્ટ સર્કિટ કરંટ. ફ્યુઝિબલ ડિસ્કનેક્ટ સ્વિચ પ્રોવાઇડ પ્રોટેક્શન અગેન્સ્ટ ઓવર કરંટ. તો આ જે 98 અને 100 ક્વેશ્ચન છે એ ખાસ ધ્યાન રાખીશું, એ આઈએમપી તરીકે તમારે ધ્યાનમાં રાખવાના છે. પછી લોડ ડિમાન્ડ મોર દેન 6 કિલોવોટ, આ તમને આગળ જ કીધું કે 6 કિલોવોટ કરતાં વધારે હોય તો 3 ફેઝ 4 વાયર, અને લેસ દેન 6 કિલોવોટ હોય તો સિંગલ ફેઝ. અને એનર્જી મીટર પણ એ જ રીતે કે જો 6 કિલોવોટ કરતાં વધારે તો 3 ફેઝ 4 વાયર એનર્જી મીટર, અને 6 કિલોવોટ માટે સિંગલ ફેઝ એનર્જી મીટર. Digital energy meter work on the principle of digital integration. Digital energy meter also known as static energy meter. What is the constant of digital energy meter? Digital energy meter નો constant શું છે? તો કે number of pulse per kilowatt hour. તો આ ત્રણે ત્રણ ખાસ ધ્યાન રાખવાના છે, બરાબર. આમાંથી એક ક્વેશ્ચન આપણે કમ્પલસરી માનીશું. ડિજિટલ એનર્જી મીટરમાં કરંટની રેન્જ કેટલી હોય છે? તો કે 0 થી 40 એમ્પિયર. તો તમને ક્વેશ્ચન આવું છે કે what is the value of current for digital energy meter? તો 0 થી 40 ampere. What is the class of digital energy meter? તો 1.0. digital energy meter record energy against blank external AC magnetic field. એટલે કે જે ડિજિટલ એનર્જી મીટર હોય એ કેટલા બાહ્ય એસી મેગ્નેટિક ફિલ્ડની સામે એનર્જી રેકોર્ડ કરે છે? તો 0.2 t. અહીંયા ખાસ ધ્યાન રાખજો, એસી મેગ્નેટિક ફિલ્ડ. અને ડિજિટલ એનર્જી મીટર કેટલા ડીસી મેગ્નેટિક ફિલ્ડની સામે એનર્જી રેકોર્ડ કરે છે? તો 0.27 t. તો આ પણ ખાસ ધ્યાનમાં રાખીશું. આમાંથી બે એમસીક્યુ જે મેં રીતે કીધા એ જ રીતે બનાવજો. ડિજિટલ એનર્જી મીટર શુડ capable of to store how many tampering events with time and date? તો 100. એટલે કે ડિજિટલ એનર્જી મીટર હોય એ કેટલા ટેમ્પરિંગને તારીખ અને સમય સાથે નોંધી શકે છે? તો 100. What is the vertical and horizontal distance between power and communication cable? એટલે કે વર્ટિકલ અને હોરિઝોન્ટલ ડિસ્ટન્સ પાવર અને કોમ્યુનિકેશન કેબલ વચ્ચે કેટલું હોય છે? તો 60 સેન્ટીમીટર. ફોર ડિસ્ટ્રીબ્યુશન ટ્રાન્સફોર્મર મોર ધેન 150 kVA વિચ પ્રોટેક્શન યુઝ? એટલે કે 150 kVA કરતાં મોટા ડિસ્ટ્રીબ્યુશન ટ્રાન્સફોર્મર માટે કયું પ્રોટેક્શન વાપરવામાં આવે છે? તો HRC ફ્યુઝ. ફોર આઉટગોઈંગ કરંટ 63 એમ્પિયર વિચ ટાઈપ ઓફ કનેક્શન યુઝ? એટલે કે 63 એમ્પિયરના આઉટગોઈંગ કરંટ માટે કયું કનેક્શન યુઝ કરવામાં આવે છે? તો સોલિડ. બ્લેન્ક શુડ નોટ યુઝ ઇન સ્વિચ બોર્ડ કન્સ્ટ્રક્શન. સ્વિચ બોર્ડના કન્સ્ટ્રક્શનમાં શું ના વાપરવું જોઈએ? અલગ અલગ લાકડાના તમને ઓપ્શન આપેલા હોય તો ટિમ્બર વુડ વાપરવું જોઈએ નહીં. વોટ ઇઝ ધ ડિસ્ટન્સ બિટવીન ટ્રાન્સફોર્મર અને સેપરેટિંગ વોલ? જ્યારે ટ્રાન્સફોર્મરને બંધ રૂમમાં ઇન્સ્ટોલ કરવામાં આવે તો ટ્રાન્સફોર્મર અને વોલ વચ્ચે અંતર કેટલું હોવું જોઈએ? તો 750 mm. નોન મેટાલિક કોન્ડ્યુટ ઇઝ નોટ યુઝ ફોર ઓપરેટિંગ વોલ્ટેજ ગ્રેટર દેન. એટલે કે જે નોન મેટાલિક કોન્ડ્યુટ છે એ કેટલા વોલ્ટેજ કરતાં વધારે વોલ્ટેજ માટે વાપરી શકાય નહીં? તો 650 વોલ્ટ કરતાં વધારે વોલ્ટેજ માટે વાપરી શકાય નહીં. ટુ કંટ્રોલ પંપ એન્ડ સ્પ્રિંકલ વિચ ડિવાઇસ ઇઝ યુઝ? તો ઇલેક્ટ્રિકલ ડ્રાઇવ. એટલે કે પંપ અને સ્પ્રિંકલને કંટ્રોલ કરવા માટે કયું ડિવાઇસ વાપરવામાં આવે છે? તો ડ્રાઇવ યુઝ કરવામાં આવે છે. સેફ્ટી ફેક્ટર ઓફ લિફ્ટ પાર્ટ શુડ નોટ બી લેસ દેન. અહીંયા ધ્યાન રાખજો, લિફ્ટ પાર્ટ જે લિફ્ટના પાર્ટ્સ છે તેના ભાગો છે તેના સેફ્ટી ફેક્ટરની વાત કરી છે, તો તેની કિંમત 5 કરતાં ઓછી હોવી જોઈએ નહીં. વિચ ટાઈપ ઓફ કેબલ ઇઝ નોટ યુઝ ફોર અર્થિંગ? એટલે કે અર્થિંગ માટે કયું કેબલ વાપરવામાં આવતું નથી? તો મેટલ શીથ. વેન 100 મિલી એમ્પિયર લીકેજ કરંટ ફ્લો પાવર લોસ વિલ બી. 100 એમ્પિયરનો જ્યારે લીકેજ કરંટ ફ્લો થશે તો પાવર લોસ કેટલો થશે? 24 વોટ થશે. ELCB સેટ એટ વિચ વેલ્યુ ઓફ કરંટ? તો 30 મિલી એમ્પિયર. તો આ તમે જોશો તો આ પણ મોસ્ટ આઈએમપી છે, બરાબર. આ પણ આઈએમપી છે. ELCB માટે પણ આઈએમપી ગણાય. MCB ઇઝ અ વિચ ટાઈપ ડિવાઇસ? ઇલેક્ટ્રોમિકેનિકલ ડિવાઇસ. આ પણ આઈએમપી છે. વિચ ડિવાઇસ ઇઝ નોન એઝ અ સ્મોલ સર્કિટ બ્રેકર? તો MCB. કયું ડિવાઇસ નાના સર્કિટ બ્રેકર તરીકે જાણીતું છે? તો MCB, બરાબર. MCB ઓપરેટ એટ વિચ વેલ્યુ ઓફ કરંટ? તો 125 ટાઈમ્સ. તો તમે જોશો તો અહીંયાથી તમને બધા જ ક્વેશ્ચન આઈએમપી એવા લાગશે કે જે એક્ઝામમાં પૂછવાની શક્યતા સૌથી વધારે છે. ELCB નોટ યુઝ ફોર ધ લોડ હેવિંગ કેપેસિટી. ELCB કેટલા લોડ માટે વાપરી શકાતું નથી? આપણે સિમ્પલ એક વસ્તુ ધ્યાન રાખીશું કે 5 કિલોવોટ અને તેનાથી વધારે લોડ માટે ELCB વપરાય છે, તો અહીંયા એવું કીધું છે કે ના વાપરવું જોઈએ, તો લેસ ધેન 5 કિલોવોટ. આપણે આન્સર લખી દઈશું લેસ ધેન 5 કિલોવોટ.
MCB પ્રોવાઈડ પ્રોટેક્શન અગેન્સ્ટ MCB તમને શેના સામે પ્રોટેક્શન આપે છે? તો ઓવરલોડ સામે પ્રોટેક્શન આપે છે. ELCB વર્ક ઓન ધ પ્રિન્સિપલ ઓફ ELCB કયા પ્રિન્સિપલ પર કામ કરે છે? તો કે કોર બેલેન્સ અને ડિફરન્શિયલ પ્રોટેક્શન. વિચ વેલ્યુ ઓફ મેટલ ફ્રેમ વોલ્ટેજ ઇઝ ડેન્જરસ, એટલે કે મેટલ ફ્રેમને પર કયા વોલ્ટેજની કિંમત સૌથી વધારે ભયજનક હોય છે? તો 40 વોલ્ટ. તો આ રીતે અહીંયા આ વિડીયોમાં ખાસ ધ્યાન રાખજો કે જે એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ ઘણા વધારે મહત્વના હોય કે જેના એક્ઝામમાં પૂછવાના ચાન્સીસ વધારે હોય તેવા જ ક્વેશ્ચન આમાં કન્સિડર કરવામાં આવ્યા છે. તો એક્ઝામ પહેલા એકવાર આ વિડીયો ધ્યાનથી જોઈ લેવો, સ્કીપ કર્યા વગર, કે જેથી તમારે કોઈ પણ ડાઉટ રહે નહીં. માની લઈએ કે અહીંયા 125 MCQ છે અને એમાંથી જો 45 અથવા 40 પણ MCQ પૂછાશે તો પણ તમે સારા એવો સ્કોર કરી શકો છો. આ આપણે મિનિમમ ક્વેશ્ચન માનીને ચાલીએ છીએ કે 40 કે 45, એનાથી વધારે પણ આવી શકે છે. તો ખાસ ધ્યાન રાખજો. થેન્ક યુ. આ વિડીયોમાં બતાવેલી PDF તમે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે ત્યાંથી ડાઉનલોડ કરી શકો છો. થેન્ક યુ.